સમાજમાં અમારા કામની ઇજ્જત બહુ છે દીકરા. અમે અમારાથી નાના બધા લોકોની જિંદગી બદલી દઈએ છીએ. જિંદગી બદલી નાખો છો? વાહ, કઈ રીતે? મારો દીકરો એ ગાયક બનવા માંગતો હતો. પાછું ગાયક એટલે જો તમારી ભાષામાં સિંગર. તો એને મેં 2 કાનપટ્ટાની આપીને એન્જિનિયર બનાવવા મોકલી દીધો. તો આ બદલી નાખીને અમે લોકોની જિંદગી. પણ આ તો જિંદગી બદલી ના કહેવાય, બગાડી કહેવાય ને. હા, આજકાલનો છોકરો વડીલોના હોમે બોલતા થઈ જશે. કઈ રીતે અમે તમારી જિંદગી બગાડી? જો એ સિંગર બનવા માંગતો હતો, એમાં એનો શોખ હતો. પૂંછડાનો શોખ. હવે એન્જિનિયર બનીને એ આખી જિંદગી મરેલું મોઢું લઈને ફરશે. તું નાની છોડી કહેવાય બેટા, તને ખબર ના પડે. મારો દીકરો આજે સારા બંગલામાં રહે છે. એને હાઈફાઈ ઘરનું બૈરું મળ્યું છે જે મારી સેવા પણ કરે છે. અમારે એને 3 ટાબરિયા છે. એક મારો પગ દબાવે ડાબો, બીજો મારો જમણો, ત્રીજું મારું ગળું, ત્રીજું મારો હાથ દબાવે. માણસને બીજું શું જોઈએ? સોનાના પલંગ ઉપર સૂતેલા માણસને ઊંઘની ગોળીઓ ખાઈને આત્મહત્યા કરતા માણસોને તમે નથી જોયેલા? હા, તમે શું કરો છો દીકરા એ બોલો. હું બસ વિચારું છું કે જીવન કઈ રીતે જીવવું જોઈએ. ડાન્સ ક્લાસીસ જોઈન કરીશ, કાં તો સ્વિમિંગ. અને રસોઈનો શોખ નથી બેટા? રસોઈ શું હોય? જેમ ગાડીને પેટ્રોલ જોઈએ એમ આપણે રસોઈ જોઈએ. તો રસોઈમાં એટલો બધો ટાઈમ ના બગાડે ને. એ તો ઠીક, પણ લગ્ન પછી તો રસોડું જ સંભાળવાનું ને. ઓહો, હજી તો તમે મને પૂછ્યું પણ નથી કે લગ્ન કરવાના કે નહીં કરવાના. ડાયરેક્ટ તમે નક્કી જ કરી દીધું કે આ છોકરી લગ્ન કરશે જ.